નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 11 જૂન અને બુધવાર થયો છે। છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો વાવાઝોડાને લઈને લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે। સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। 15 તારીખથી 15થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે શરૂઆત થશે ચોમાસાની, પરંતુ આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે વધારે અસર જોવા મળશે વરસાદની એ છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર। હાલ તો મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો જો કહી શકાય કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા હોય તેવી અત્યારે રહેલી છે હવામાન વિભાગની નવી આગાહી। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે। આજે બપોરના સમયગાળા દરમિયાન પણ જામશે ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી। સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે મેઘગર્જના શરૂ થતી હોય તેવી રહેલી છે હવામાન વિભાગની નવી આગાહી। અને મિત્રો અત્યારે જે નવું નક્ષત્ર ચાલી રહ્યું છે એમનું નામ છે મૃગશીર્ષ નક્ષત્ર, અને આ નક્ષત્રનું વાહન શિયાળ કહેવામાં આવે છે। પરંતુ મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં જે અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમના ભાગરૂપી ગુજરાતમાં ચોમાસાનું આગમન તો ધમાકેદાર થવાનું છે, પરંતુ ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલની સાથે વાવાઝોડાનો ખતરો પણ ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવે પછીની કલાકો, હવે પછીના દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો 17 તારીખનો તમે આ નકશો જોઈ શકો છો। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તમે મિત્રો જોઈ શકો છો ઉના લાગુના વિસ્તારથી લઈને વેરાવળ લાગુના વિસ્તાર, સાથે સાથે મહુવા છે, અલંગ છે, અમરેલી છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। હાલ મિત્રો અત્યારે તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને હવામાન વિભાગ તરફથી અત્યારે સેટેલાઇટ પિક્ચર જે રજૂ થયું છે એ તમે જોઈ શકો છો। અત્યારે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી નથી, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી ફરી જામશે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ। અત્યારે મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને થોડોક વિલંબ થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં જ્યારે ચોમાસાનું આગમન થશે વાવણી લાયક વરસાદને લઈને નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। એમના ભાગરૂપી ગુજરાતમાં 15 તારીખથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે। એ પહેલા પણ હજુ પણ ગુજરાતમાં વાતાવરણ સૂકું જોવા મળશે। હજુ પણ ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે, પરંતુ મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ દરમિયાન ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે, અને જ્યારે ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં સૌથી પહેલા વરસાદ વરસતો હોય છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ખાસ કરીને અત્યારે જે નકશો રજૂ થયો છે એમના વિશે પણ આપણે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર કેવી હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। શું ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી શકે છે? મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, જેમાં કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આ સાથે સાથે પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર,
ભરૂચ, નર્મદા અને સુરત લાગુના વિસ્તારની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકો માટે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ. સાથે સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો આ 6 એવા જિલ્લાઓ છે જેમાં તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કર આગાહી સામે આવી છે. પરંતુ આપણે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં તમે તારીખ વાઇઝ જોઈ શકો છો. આ 12 તારીખનો નકશો છે, આ 13 તારીખનો નકશો છે, આ 14 તારીખનો નકશો અને આ 15 તારીખનો નકશો. જેમાં મિત્રો 15 તારીખના નકશા વિશે આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાનું આગમન 15 જૂનના સમયગાળા દરમિયાન થશે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે જોવા મળશે અતિ ભારે વરસાદ. જેમાં મિત્રો તમે આ પોપટી કલરનો ભાગ જોઈ શકો છો. હવે પછીની કલાકો, હવે પછીના દિવસોની અંદર ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારમાં વરસાદી માહોલ જામશે અને ભારે પવનો ફૂંકાશે. 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. હવે પછીના દિવસોની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન થશે. એમને લઈને મિત્રો આ નકશો રજૂ થયો છે. 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો. માત્ર હાલ ઉત્તર ગુજરાતના મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ લાગુના વિસ્તાર, આ સફેદ કલરનો ભાગ જોઈ શકો છો, પ્રદેશ જોઈ શકો છો, વિસ્તાર જોઈ શકો છો. ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં મિત્રો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારની સાથે સાથે અમરેલી છે, મહીસાગર છે, દાહોદ છે, ખેડા છે, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ લાગુના વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ. હવે મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, આઈએમડી તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે ચોમાસાના આગમનને લઈને જે નકશો રજૂ થયો હતો એ નકશા વિશે વાત કરીશું. ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે, વાવણી લાયક વરસાદને લઈને શું નવી નક્કોર આગાહી સામે આવી છે અને વર્ષ 2025નું ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ થયો છે. અને સૌથી પહેલા મિત્રો આપણે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. હા, અમુક ભાગો છે તે અત્યારે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. પરંતુ મિત્રો ચોમાસું કઈ જગ્યાએ અત્યારે પહોંચ્યું છે ને શું કામ અત્યારે ચોમાસું અટકી ગયું છે એમના વિશે વાત કરીએ તો શું કામ હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે એમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને 26 અને ખાસ કરીને મિત્રો તમે 26થી લઈને 9 જૂનના સમયગાળા દરમિયાન જ્યારે ચોમાસું છે મુંબઈ અને ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે પહોંચીને અટકી ગયું છે. કારણ કે મિત્રો અત્યારે રાજસ્થાન વિસ્તારમાં અત્યારે યુએસસી બની રહી છે, એટલે કે મિત્રો જ્યાં અત્યારે ગરમી અને ભેજનું પ્રમાણ વધવાના કારણે જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે આગળ વધતી જોવા મળી નથી. પરંતુ મિત્રો જ્યારે ચોમાસાનું આગમન તો અંદમાન નિકોબાર લાગુના વિસ્તારમાં થયું હતું, ધમાકેદાર ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે આપણે એવું લાગ્યું હતું કે ચોમાસું છે એ 8 જૂનથી લઈને 12 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે. પરંતુ મિત્રો આ વર્ષ 2025નું ચોમાસું થોડુંક હવે વિલંબ લઈ શકે છે, વાર લાગી શકે છે. એમના વિશે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે બંગાળની ખાડી અને અરબ સાગરમાં બનતા જે વરસાદી સિસ્ટમો છે એમના શું કારણે અત્યારે ગુજરાતમાં ચોમાસા અત્યારે હાલ જે વિલંબ તરફ જોવા મળી રહ્યું છે, વરસાદ ખેંચાણો એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો 12 તારીખના સાંજના સમયગાળા દરમિયાન અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકો બેંગલવી, મુંબઈ અને બેંગલુરુ લાગુના વિસ્તારમાં જાણે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય, ગાજવીજ ધોધમાર વરસાદ વરસતો હોય તેવી નવી નક્કોર આગાહી હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી. હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, બિલકુલ મિત્રો ચોખ્ખું વાતાવરણ છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે રાજસ્થાન છે, રાજસ્થાનથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને પંજાબ છે, પંજાબથી લઈને ન્યૂ દિલ્હીમાં પણ ગરમી અને તાપમાનમાં ભારે વધારો થયો. લાહોર લાગુના વિસ્તારથી લઈને ગ્વાલિયર, અલ્હાબાદ લાગુના વિસ્તાર ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે ધોધમાર વરસાદ કઈ જગ્યાએ વરસી રહ્યો છે તો દક્ષિણી ગુજરાતના તમામ રાજ્યોની અંદર અત્યારે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે એવી નવી નક્કોર આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો જે નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે ખાસ કરીને 17 તારીખના રોજ તમે
તારીખ લખી લેજો 17 થી લઈને 18 તારીખના રોજ નવી એક વરસાદી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠે ટકરાશે અને વાવાઝોડાનો પણ ખતરો કહી શકાય. આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાતને ટકરાશે ત્યારે ખાસ કરીને મિત્રો જે દ્વારકા લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, ત્યાં અતિ ભારે ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારાની સાથે આંધી તુફાન વંટોળ સાથે વાવાઝોડું મચાવશે તબાહી તેવી નવી નક્કોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન છે 15 જૂનના સમયગાળા દરમિયાન વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું છે એ પોતાની સીમાને હદ કરીને